સૌ પ્રથમ તમને જય શ્રી રામ। આજના આ વિડીયોમાં આપણે જાણીશું કોલ રેકોર્ડિંગ ક્યાં સેવ થાય। હા મિત્રો, તમે તમારા મોબાઈલ કોલ રેકોર્ડિંગ કરતા હશો અથવા તમારા મોબાઈલ કોલ રેકોર્ડિંગ થાય છે પણ તમને ખબર નથી ક્યાં સેવ થાય છે। તમે જાણવા માંગો છો તો આ વિડીયો તમારા માટે। તો ચાલો આપણે વિડીયો પર આગળ। મોબાઈલમાં કોલ રેકોર્ડિંગ ચેક કરવા માટે સૌ પ્રથમ તમારા મોબાઈલમાં ફાઇલ મેનેજર એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે। તમે જોઈ શકો આવું એપ્લિકેશન આવશે તો તમારે ફાઇલ એપ્લિકેશનને અહીંયા ઓપન કરી દેવાની છે। તમે જેવા એપ્લિકેશનને ઓપન કરશો એટલે તમે જોઈ શકો છો આગળ આવું પેજ આવશે। જો તમે સીધા જોવા માંગો છો તો તમારે ઓડિયો પર ક્લિક કરી દેવાની છે। ઓડિયો પર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં MP3 સોંગ કે રેકોર્ડિંગ હશે એ બધા અહીંયા બતાવશે। પણ તમારા મોબાઈલમાં MP3 સોંગ ઘણા બધા છે અને તમે ફક્ત રેકોર્ડિંગ જોવા માંગો છો તો તમારે અહીંયાથી પાછું આવી જવાનું છે। પાછું આવ્યા બાદ તમારે અહીંયા સ્ટોરેજ પર ક્લિક કરીને આંતરિક સ્ટોરેજ લખે છે એના પર ક્લિક કરવાનું છે। મિત્રો તમે જે એના પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। તો મિત્રો તમે જોઈ શકો છો ઘણા બધા ઓપ્શનો છે। તો મિત્રો અહીંયા તમારે એક ફોલ્ડર શોધી લેવાનું છે। ફોલ્ડરનું નામ હશે કોલ રેકોર્ડિંગ અથવા રેકોર્ડિંગ, આ બંનેમાંથી એક નામ હશે। એ ફોલ્ડરને તમારે અહીંયા શોધી લેવાનું છે। ફોલ્ડરને શોધશો એટલે તમારા મોબાઈલમાં રેકોર્ડિંગ થતું હશે તો ત્યાં બતાવશે। અત્યારે મારા મોબાઈલમાં રેકોર્ડિંગ બંધ છે એટલે એ ફોલ્ડર અહીંયા નથી આવતું। તો મિત્રો આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। આ વિડીયોમાં થોડુંક પણ કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો। અન્ય આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।